નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. કાર્બનિક સંયોજનોનું ગુણાત્મક અને માત્રાત્મક પૃથ્થકરણની અંદર માત્રાત્મક પૃથ્થકરણ આપણે ટોપિક છે એ સ્ટાર્ટ છે. માત્રાત્મક પૃથ્થકરણની અંદર ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન એનું પરિમાપન આપણે આગળ ઉપર કરી ચૂક્યા છીએ. આજે એ સિવાયના તત્વોનું પરિમાપન આપણે કરી અને આ ટોપિક છે એને આજે પૂર્ણ કરશું. ચાલો, કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું પરિમાપન કર્યા પછી આગળ આજે એના પછીનું નંબર 3 આવશે. નંબર 1 હતું કાર્બન, હાઇડ્રોજન, એનું એક સાથે લીધું હતું. નાઇટ્રોજનમાં 2 મેથડ હતી, ડ્યુમા અને ઝેલ્ડાલ. નંબર 3 ત્રીજું છે હેલોજનનું પરિમાપન. ચાલો, હેલોજન એને આપણે એક્સ વડે દર્શાવશું નું પરિમાપન. મતલબ આપણા કાર્બનિક સંયોજનોમાં હેલોજન તત્વ કેટલું રહેલું છે એ જાણવું છે. કેવી રીતે જાણવામાં આવે છે? તો કે આપણે જાણીએ છીએ કે આપણા કાર્બનિક સંયોજનોમાં રહેલા કોઈ પણ તત્વ છે એ તત્વને એ તત્વવાળા સંયોજનની અંદર આપણે રૂપાંતર કરીએ છીએ. જેમ કે કાર્બનને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કર્યું, હાઇડ્રોજન હતો તો એને પાણીમાં રૂપાંતર કર્યું, નાઇટ્રોજન હતો એને N2 ગેસની અંદર રૂપાંતર કર્યું, એમોનિયામાં રૂપાંતર કર્યું. ઓકે, તો હેલોજન છે એને કેમાં રૂપાંતર કરવામાં આવે છે? તો સૌથી પહેલાં એક પ્રયોગ કરવામાં આવે છે કે કાર્બનિક સંયોજનોમાં કાર્બનિક સંયોજન છે એનો એક નિશ્ચિત જથ્થો લઈ અને એને કેરિયસ નળીની અંદર સિલ્વર નાઇટ્રેટની હાજરીમાં ધુમાયમાન નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે. ધુમાયમાન નાઇટ્રિક એસિડની હાજરીમાં સિલ્વર નાઇટ્રેટ સાથે એને ગરમ કરશું. એને લીધે આપણો હેલાઇડ સંયોજન છે એ સિલ્વર હેલાઇડમાં રૂપાંતર પામે છે અને સિલ્વર હેલાઇડ સ્વરૂપે એ અવક્ષેપિત થાય છે. એટલે આપણો હેલોજન સિલ્વર હેલાઇડમાં રૂપાંતર પામશે. એનું સૂત્ર જો યાદ રાખવું હોય તો આવી રીતે આમ લખી શકાય કે ભાઈ નાઇટ્રોજન કન્ટેનિંગ આપણું જે કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે આપણો કાર્બનિક સંયોજન, અગાઉ આપણે ચેક કરી લીધો છે કે એમાં હેલોજન છે કે નહીં. એટલે આપણે કેવું કે એક્સ કન્ટેનિંગ મતલબ હેલોજન એમાં રહેલો છે. એ હેલોજનવાળા કાર્બનિક સંયોજનને AgNO3 સાથે AgNO3 સિલ્વર નાઇટ્રેટની સાથે ગરમ કરવામાં આવશે. એટલે રાસાયણિક પ્રક્રિયા થશે અને આની અંદર રહેલો હેલોજન છે એ સિલ્વર હેલાઇડ તરીકે અવક્ષેપિત થાય. કોના તરીકે? સિલ્વર હેલાઇડ. અને સિલ્વર હેલાઇડ છે ઘન પદાર્થ છે એટલે સીધું આનું વજન મળશે. માની લો કે આ પ્રોસેસથી ઉત્પન્ન થયેલો AgX અવક્ષેપિત થાય, અવક્ષેપને ગાળી, ધોઈ, સૂકવી અને એનું વજન કરવામાં આવે છે અને એના વજનને હું M1 ગ્રામ કહું છું. M1 ગ્રામ. ચાલો, અહીંયા ઉત્પન્ન થયેલ AgX છે એ M1 ગ્રામ છે. હવે અહીંયા X છે ને એ નક્કી નથી, કારણ કે X તરીકે જનરલી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન હોઈ શકે. કારણ કે ફ્લોરિનવાળા સંયોજન છે એ વધારે પડતા અનસ્ટેબલ છે એટલે ફ્લોરિન બહુ ઓછો જોવા મળે. મતલબ જનરલી આપણા કાર્બનિક સંયોજનોમાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિન હશે. એટલે એ મુજબ એનું આણ્વિક દળ છે એ અહીંયા લેવામાં આવે છે. એટલે AgXના આણ્વિક દળને આપણે એક્ઝેક્ટ નહીં કહીએ. પછી AgCl ને AgBr ને AgI માટે પણ એક્ઝામ્પલ આપીએ. પહેલાંનું જનરલ સૂત્ર આપણે મેળવીએ કે ભાઈ આની અંદરથી હેલોજનનું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવે છે? પર્સન્ટેજ ઓફ હેલોજન. માની લો કે અહીંયા આપણે જે કાર્બનિક સંયોજન લીધું છે એ કાર્બનિક સંયોજનને હું W ગ્રામ લઉં છું, W ગ્રામ. અને અહીંયા આપણને જે AgX મળ્યું છે એ માની લો કે M1 ગ્રામ મળ્યું છે. ચાલો, આટલી વાત ક્લિયર છે કે કાર્બનિક પદાર્થનું ચોક્કસ વજન લેવામાં આવે છે અને AgNO3 સાથે ગરમ કરવામાં આવે છે એટલે અંદર રહેલો હેલોજન છે AgX સ્વરૂપે અવક્ષેપિત થાય. એ અવક્ષેપને ગાળી, ધોઈ અને શુષ્ક કરવામાં આવે છે
અને પછી એનું વજન કરવામાં આવે છે. એ વજન M1 ગ્રામ મળ્યું. હવે સમજો અહીંયા ખાસ કે જો 1 મોલ AgX હોય, 1 મોલ કોણ હોય? AgX. એટલે હું આમ લખું છું 1 મોલ AgX, તો એની અંદર 1 મોલ X હશે. મતલબ 1 મોલ AgX હોય તો એમાં 1 મોલ હેલોજન હોય કે નહીં? 1 મોલ કોણ હશે? હેલોજન. હવે અહીંયા આપણને W1 ગ્રામ મળે છે. આપણે આગળ ઉપરના સૂત્રો તાર્યા છે એટલે આપણને થોડો ખ્યાલ છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડની વાત આવતી હતી ત્યારે કાર્બનનું આણ્વિક દળ પરમાણ્વિક દળ ઉપર મૂકતા હતા, કાર્બન ડાયોક્સાઇડ નીચે આવતો હતો. પાણીમાંથી હાઇડ્રોજનનું પ્રમાણ શોધવાની વાત આવતી હતી ત્યારે પાણીનું આણ્વિક દળ મતલબ હાઇડ્રોજનનું પરમાણ્વિક દળ H2 ઉપર મૂકતા હતા 2.18 આમ કરતા હતા ને. અહીંયા આપણે આનો આણ્વિક દળ નહીં, કારણ કે X છે એ નક્કી નથી. ક્લોરિન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, આયોડિન હોઈ શકે, તો AgXનું વજન છે એ અલગ થાય અને એ પ્રમાણે અહીંયા હેલોજન જે મળે એ અલગ મળે. ઓકે, એટલે અહીંયા એને આપણે ઇન જનરલ ફોર્મની અંદર આપણે લખશું. હું એમ કહું, દાખલા તરીકે M1 ગ્રામ AgX મળ્યું છે તો એમાં હેલોજનનું દળ કેટલું હશે? તો કે M1 ગ્રામ AgXમાં હેલોજનનું વજન આ શોધવું છે. તો અહીંયા Xનો પરમાણ્વીય દળ છેદમાં AgXનું આણ્વીય દળ, આવું સૂત્ર આવશે. Xનું પરમાણ્વીય દળ, AgXનું આણ્વીય દળ અને એને ગુણ્યા M1, અહીંયા જે વજન મળ્યું છે એ. હવે પર્સન્ટેજ ઓફ હેલોજન જોઈએ છે. પર્સન્ટેજ ઓફ X અનનોન છે. X કોણ છે એ ખબર નથી. તો Xનો પરમાણ્વીય દળ જે X હશે એ હેલોજન ક્લોરિન હશે તો 35.5 લેવું ગુણ્યા M1 અપોન AgXનું આણ્વીય દળ ગુણ્યા 100/W, જે W છે એ કાર્બનિક સંયોજનનું દળ છે. તો આ જે ફોર્મ્યુલા છે એ હેલોજન માટે છે, કોઈ પણ હેલોજન. હવે દાખલા તરીકે તમને એમ કહે કે ક્લોરિનનું ટકાવાર પ્રમાણ શોધવું છે. કોનું ટકાવાર પ્રમાણ શોધવું છે? ક્લોરિન. તો આ સૂત્ર ક્લોરિન માટે કેવી રીતે? એટલે ઇન જનરલ આ સૂત્ર આપણે યાદ રાખશું. હવે આ સૂત્ર ક્લોરિન, બ્રોમિન અને આયોડિન માટે કેવી રીતે લખી શકાય? તો કે એ આપણે દાખલા તરીકે જોઈએ કે પર્સન્ટેજ ઓફ ક્લોરિન, માનો કે આની અંદર ક્લોરિન છે એ આપણે અગાઉથી નક્કી કર્યું હશે તો એના પર્સન્ટેજ, તો અહીંયા ક્લોરિનનું પરમાણ્વીય દળ આવશે. ક્લોરિનનું પરમાણ્વીય દળ કેટલું? 35.5 ગુણ્યા અહીંયા જે વજન મળશે એ તો જ્યારે પ્રયોગ કરશું ત્યારે જ મળશે M1 Ag. અહીંયા AgX સિલ્વર ક્લોરાઇડ મળ્યો હશે તો સિલ્વર ક્લોરાઇડનું દળ આવશે. AgXનું આણ્વીય દળ એટલે હવે ફિક્સ થઈ ગયો કે AgX તરીકે કોણ હશે? AgCl. તો AgClનું આણ્વીય દળ બનશે 143.5. ચાલો આટલી વાત ક્લિયર છે. ગુણ્યા 100/W, જ્યાં W કાર્બનિક સંયોજનોનું દળ છે. આ ક્લોરિન માટે થયું. હવે બ્રોમિન માટે હશે તો શું હશે? તો કે અહીંયા 80 મૂકશું અને સિલ્વર Ag છે એની અંદર 80 ઉમેરશું એટલે 188 ગ્રામ થાય. તો અહીંયા કેટલા આવશે? 100 કારણ કે 1 મિનિટ, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આપણે સેપરેટ લખીએ. ચાલો હું અહીં કહું પર્સન્ટેજ ઓફ ક્લોરિન, તો ક્લોરિનનું પરમાણ્વીય દળ છેદમાં AgClનું આણ્વીય દળ ગુણ્યા M1 ગુણ્યા 100/W. હવે આ લખું 35.5 અપોન M1 અપોન AgCl. AgClનું આણ્વીય દળ 143.5 ગુણ્યા 100/W. ચાલો આ પર્સન્ટેજ ઓફ ક્લોરિન છે. એ જ રીતે પર્સન્ટેજ ઓફ બ્રોમિન મેળવવા છે તો અહીંયા લખશું બ્રોમિનનું પરમાણ્વીય દળ
ગુણ્યા M1 જે અહીંયા મળ્યો હશે પદાર્થ એનું દળ ભાગ્યા AgBrનું આણ્વીય દળ એને ગુણ્યા 100/W. બ્રોમિનનું આણ્વીય દળ 80 ગુણ્યા M1 AgBrનું આણ્વીય દળ બ્રોમિનનું પરમાણ્વીય દળ 80 AgBrનું 188 એને ગુણ્યા 100/W. અને આ W અને M1 છે એ તો આપણને જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરશું ત્યારે જ મળશે. W અને M1 એ ક્યારે મળશે? તો આ મળ્યું પર્સન્ટેજ ઓફ Br, બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધવા માટેનું સૂત્ર છે. ચાલો, ક્લિયર છે? એ જ રીતે આયોડિન હોય તો પર્સન્ટેજ ઓફ આયોડિન શોધવા માટે શું કરશું? તો કે આયોડિનનું પરમાણ્વીય દળ ગુણ્યા M1 ભાગ્યા AgI સિલ્વર આયોડાઇડનું આણ્વીય દળ ગુણ્યા 100/W. એટલે આ પર્સન્ટેજ મળી જાય. તો કે પર્સન્ટેજ ઓફ આયોડિનનું પરમાણ્વીય દળ કેટલું થાય? 127 ગુણ્યા M1. હવે એજીની અંદર 127 ઉમેરશું એજીની અંદર એટલે આપણને મળશે 235 AgIનું આણ્વીય દળ 235 ગુણ્યા 100/W. તો ઇન જનરલ સૂત્ર આ છે. X તરીકે જો ક્લોરીન હોય તો 35.5, AgCl હોય તો 143.5, Br હોય તો 80, 188. જો આયોડિન હોય તો 127 ને 235 આ વેલ્યુ બદલશે, કારણ કે એ જે તે હેલોજન પરમાણુના આધારિત વેલ્યુ છે. ચાલો, આટલી વાત ક્લિયર છે? મતલબ આપણા કાર્બનિક સંયોજનોમાં જે હેલોજન રહેલો છે એને સિલ્વર હેલાઇડમાં આપણે રૂપાંતર કરીએ છીએ. એ સિલ્વર ક્લોરાઇડ હોઈ શકે, સિલ્વર બ્રોમાઇડ હોઈ શકે અથવા સિલ્વર આયોડાઇડ હોઈ શકે. જે પ્રકારનો હેલોજન હશે એ પ્રકારનો હેલાઇડ છે એ મળશે. પણ આપણું મૂળભૂત આ સૂત્ર છે. આ સૂત્રની અંદર યાદ શું રાખવાનું થાય? તો કે ક્લોરીન, બ્રોમિન, આયોડિનનું પરમાણ્વીય દળ અને એજીનું પરમાણ્વીય દળ. તો ખાસ આ સૂત્રની અંદર ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ક્લોરીનનું 35.5, બ્રોમિનનું 80 અને આયોડિનનું 127. આ પરમાણ્વીય દળ એટોમિક માસ છે, યાદ રાખવાનું થશે. ચાલો, આટલી વાત ક્લિયર છે ભાઈ? ઓકે, ક્લિયર? અને એક સિલ્વરનું આણ્વીય દળ, સિલ્વરનું પરમાણ્વીય દળ, એટલે સિલ્વર ક્લોરાઇડ કરવો હોય તો સિલ્વરની અંદર 35.5 ઉમેરશું સિલ્વરના આણ્વીય દળમાં. AgBr કરવું હોય તો એજીના પરમાણ્વીય દળમાં બ્રોમિનનું પરમાણ્વીય દળ ઉમેરશું. ઓકે, તો આવી રીતે પર્સન્ટેજ ઓફ હેલાઇડ છે, હેલોજન છે એ મેળવી શકાય છે. ચાલો, આને પોઝ કરો અને ફટાફટ નોટ કરો. આ સૂત્ર યાદ રાખશું અને જે તે હેલાઇડના પરમાણ્વીય દળ યાદ રાખશું. આ ઉપરાંત સાથે એજીનું પરમાણ્વીય દળ યાદ રાખો 108. હવે જો AgCl કરવું હોય તો 108 પ્લસ 35.5 કરો. 0.5 ના 0.5, 8 ને 5, 13 નો તગડો વિધા 1, 3 ને 1, 4, 143. AgBr તો 108 વત્તા 80 કરો એટલે 188. અને AgI કરવું હોય તો 108 વત્તા 127 કરો એટલે મળશે 235. ચાલો, ક્લિયર છે? એટલે આ 4ના પરમાણ્વીય દળ યાદ રાખવા. એમાં આ તો યાદ હોય, આ યાદ હશે. એક આયોડિન અને એક Ag, આના બેના પરમાણ્વીય દળ આપણે કેરિયસ પત્તી, હેલોજનના પરિમાપનની પત્તીને નામ શું આપવામાં આવે છે? કેરિયસ પદ્ધતિ. કારણ કે જે નળીની અંદર આ પ્રક્રિયા કરવામાં આવે છે એ કેરિયસ ટ્યુબ કહેવાય અને એના આધારે આને કેરિયસ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે. ચાલો, આને પોઝ કરો અને નોટ કરો. ચાલો, 1, 2, 3, 4. ઓકે, હવે એક એક્ઝામ્પલ આનું લેવું છે. ચાલો, આ બાજુનું કાઢું છું. અહીંયા
એક્ઝામ્પલની રકમની અંદર આપણને કીધું છે કે હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં 0.15 ગ્રામ કાર્બનિક સંયોજન, એટલે કેટલું 0.15 ગ્રામ કાર્બનિક સંયોજન લેવામાં આવ્યું છે. તો 0.15 ગ્રામ કાર્બનિક સંયોજન 0.12 ગ્રામ AgBr આપે છે. AgBr આપે છે. તો કાર્બનિક સંયોજનમાં પર્સન્ટેજ ઓફ Br કેટલા થાય? Br ના પર્સન્ટેજ નીકાળવાના છે. તો પર્સન્ટેજ ઓફ X અથવા Br લઈએ તો Br નું પરમાણ્વીય દળ ગુણ્યા M1 જે AgBr નું વજન હશે, AgBr નું આણ્વીય દળ ઇન્ટુ 100/W, જે W કાર્બનિક સંયોજનનું દળ છે. Br નું પરમાણ્વીય દળ 80, M1 શું છે? મળેલા AgBr નું દળ. તો AgBr નું દળ 0.12 ગ્રામ અપોન AgBr નું આણ્વીય દળ. AgBr નું આણ્વીય દળ 188, 108 + 80 એટલે 188 ગુણ્યા 100 weight of organic compound. કાર્બનિક સંયોજનનું દળ છે 0.15. ચાલો આને અહીંયા 12 કરી નાખો, અહીંયા 15 કરી નાખો અને છેદ ઉડાડો એટલે સમથિંગ 30ની નજીક આનો આન્સર આવશે. એક્ઝેક્ટલી આનો આન્સર છે 34.04%. તો પર્સન્ટેજ ઓફ Br આપણને મળી ગયા 34.04. આવી જ રીતે જો ઉત્પન્ન થતો પદાર્થ AgCl હોય તો આ સમીકરણના આધારે, AgBr હોય તો આપણે અહીંયા એક ટ્રાય કરી, અને AgI ઉત્પન્ન થતો હોય તો આ ફોર્મ્યુલાના આધારે આપણે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર રહેલા કોઈ પણ હેલોજન, ક્લોરીન, બ્રોમિન અથવા આયોડિનનું ટકાવાર પ્રમાણ છે એ શોધી શકીએ છીએ. ચાલો પોઝ કરી અને આ એક્ઝામ્પલને નોટ કરો. તો હેલોજન માટે કેરિયસ પદ્ધતિથી હેલોજનનું પરિમાપન છે એ કરવામાં આવે છે. ચાલો એના પછી નંબર 4, ચોથું તત્વ છે સલ્ફરનું પરિમાપન. એ પણ કેરિયસ મેથડથી જ કરવામાં આવે છે. સલ્ફરનું પરિમાપન પણ કોના આધારે થાય છે? કેરિયસ મેથડથી. સલ્ફરને કયા કમ્પાઉન્ડની અંદર કન્વર્ટ કરવામાં આવે છે? તો સલ્ફરને બેરિયમ સલ્ફેટની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. કેવી રીતે? તો કે આપણો સલ્ફરયુક્ત કાર્બનિક સંયોજન, એટલે હું અહીંયા લઉં છું કાર્બનિક સંયોજન, પણ એની અંદર સલ્ફર હશે. એસ કન્ટેનિંગ મતલબ સલ્ફર ધરાવતું કાર્બનિક સંયોજન. એ અગાઉથી નક્કી કર્યું હશે સલ્ફર છે કે નહીં. એ સલ્ફર ધરાવતા કાર્બનિક સંયોજનને સોડિયમ પેરોક્સાઇડ Na2O2 અથવા ધુમાયમાન નાઇટ્રિક એસિડ અથવા કોણ લેવામાં આવે છે? ફ્યુમિંગ HNO3. આની સાથે તમે ગરમ કરશો ને એટલે એ સલ્ફર હશે ને એ સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર પામશે, H2SO4. પણ આપણે જાણીએ છીએ એટલે સલ્ફર કાર્બનિક સંયોજનોમાં જે સલ્ફર હતું એ બધું જ સલ્ફર અહીંયા H2SO4માં આવી ગયું. પણ કાર્બનિક સંયોજનની અંદર Na2O2 સોડિયમ પેરોક્સાઇડ એ પણ પ્રવાહી કાર્બનિક સંયોજન ઘન અથવા પ્રવાહી હશે. સલ્ફ્યુરિક એસિડ બન્યું એ પણ પ્રવાહી હશે. એટલે હજી અહીંયા સલ્ફર છે આપણે મેળવી શકશું નહીં. એટલે આની અંદર તો કે બેરિયમ ક્લોરાઇડ છે એ ઉમેરવામાં આવે છે. એટલે બીજું સંયોજન કયું ઉમેરવામાં આવે છે? બેરિયમ ક્લોરાઇડ BaCl2.
તો બેરિયમ ક્લોરાઇડ અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ બને, બેરિયમ સલ્ફેટ. અને આ બેરિયમ સલ્ફેટ ઘન પદાર્થ છે એટલે એને અવક્ષેપિત થશે. એ અવક્ષેપને ગાળી લ્યો, પાણી વડે ધોઈ નાખો અને સૂકવી દો. સુકાઈ જાય એટલે એનું વજન કરી લ્યો અને એના વજનને આપણે કહેવું M1 અથવા M ગ્રામ. તો M ગ્રામ BaSO4 મળ્યો. આ BaSO4ના વજનના આધારે એની અંદર રહેલા સલ્ફરનું પ્રમાણ છે એ શોધી શકાય. અહીંયા આપણે જે કાર્બનિક સંયોજન લઈએ છીએ એ હંમેશા W ગ્રામ જેટલો કાર્બનિક સંયોજન લઈએ છીએ. એની અંદર રહેલા એસને પહેલાં સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર કરીએ છીએ, પછી બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને બેરિયમ સલ્ફેટની અંદર રૂપાંતર કરી બેરિયમ સલ્ફેટ ઘન પદાર્થ મળે છે એટલે એનું વજન કરી લઈએ છીએ. હવે આની અંદરથી સલ્ફરનું ટકાવાર પ્રમાણ કાર્બનિક સંયોજનોની અંદર શોધી શકાય. એના માટે પહેલાં તો તમારે BaSO4નું આણ્વિક દળની જરૂર પડશે. તો BaSO4નું આણ્વિક દળ, BaSO4નું આણ્વિક દળ, તો એમાં Ba પ્લસ S પ્લસ 4O. તો બેરિયમ છે એનું આણ્વિક દળ કેટલું? 137, સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16. તો 137 પ્લસ 32, 16 ચોખ્ખું 64. આ બધાનો સરવાળો કરીએ. 7 ને 2 9, 9 ને 4 13, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 6 13, 1 ને 1 2, 233 ગ્રામ પર મોલ. તો BaSO4નું આણ્વિક દળ આપણને મળી ગયું 233 ગ્રામ પર મોલ. એના બધા પરમાણુના પરમાણ્વિક દળનો સરવાળો કરીને આણ્વિક દળ શોધવામાં આવે છે. બહુ સિમ્પલ વાત છે. એટલે BaSO4નું આણ્વિક દળ આપણને મળ્યું. કેટલું મળ્યું? હું અહીંયા સીધું આમ લખ નાખું. 137 પ્લસ 32 પ્લસ 64 ઇઝ ઇક્વલ ટુ 233 ગ્રામ પર મોલ. ચાલો, ગ્રામ પર મોલ. આ BaSO4નું આણ્વીય દળ છે. સલ્ફરનું પરમાણ્વીય દળ 32 છે. હવે સમજો, દાખલા તરીકે હું આમ કહું કે 233 ગ્રામ BaSO4 હોય તો એની અંદર સલ્ફર કેટલો હોય? તો કે 1 છે ને, સલ્ફર 1 છે અને 1નું પરમાણ્વીય દળ કેટલું છે? 32 ગ્રામ સલ્ફર. ક્લિયર છે? 233 ગ્રામ, તો ગ્રામની સંજ્ઞા જી છે, જી એમ નથી લખતા, જી. ઓકે, તો 233 ગ્રામ એટલે 1 મોલ. 1 મોલ BaSO4માં 1 મોલ સલ્ફર હોય ને, તો 1 મોલ એટલે 233 ગ્રામ અને 1 મોલ સલ્ફર એટલે 32 ગ્રામ. ઓકે, તો 1 ગ્રામ BaSO4 હોય તો એની અંદર સલ્ફર કેટલો? તો કે 32/233 ગ્રામ સલ્ફર. તો હવે હું એમ કહું કે BaSO4 તમને M1 ગ્રામ મળે છે અથવા M1 ગ્રામ BaSO4 મળે તો એની અંદર સલ્ફરનું પ્રમાણ 32/233 ઇન્ટુ M1 ગ્રામ સલ્ફર થાય. ઓકે, હવે W ગ્રામ પદાર્થની અંદર સલ્ફર કેટલા પર્સન્ટેજ? તો પર્સન્ટેજ ઓફ સલ્ફર ઇઝ ઇક્વલ ટુ 32 ઇન્ટુ M1 અપોન 233 ઇન્ટુ 100/W. જ્યાં M1 એ મળેલા BaSO4નું વજન છે, M1 મળેલા બેરિયમ સલ્ફેટનું વજન ઇન ગ્રામ અને W લીધેલા કાર્બનિક પદાર્થનું વજન છે અને એ પણ કેમાં લેવાનું છે? ગ્રામમાં. તો M1 અને W આ છે, M1 અને W આ છે. ચાલો, ક્લિયર છે આટલી વાત? તો એક એક્ઝામ્પલ લઈએ. હા, ચાલો, એક એક્ઝામ્પલ છે સલ્ફર માટે, એ આપણે જોઈએ. ચાલો,
સલ્ફરના પરિમાપનમાં અહીંયા જ લખી દઉં છું એક્ઝામ્પલ. સલ્ફરના પરિમાપનમાં 0.157 ગ્રામ કાર્બનિક પદાર્થ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, કાર્બનિક પદાર્થ 0.4813 ગ્રામ બેરિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ આપે છે, તો સંયોજનમાં સલ્ફરનું ટકાવાર પ્રમાણ શોધો. પ્રમાણ શોધો. ચાલો સીધું જ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ આપણે કરશું. શું છે ભાઈ? પર્સન્ટેજ ઓફ સલ્ફર નીકાળવાનું ફોર્મ્યુલા શું છે? તો કે બધાની જેમ જ છે. સલ્ફરનું પરમાણુ દળ 32, મળેલા બેરિયમ સલ્ફેટનું વજન m1 ગ્રામ. સલ્ફર કેમાં કન્વર્ટ થઈ છે? BaSO4, અને BaSO4નું આણ્વિક દળ તો એ અહીંયા મળ્યું છે 233 ઇન્ટુ 100 બાય ઓર્ગેનિક વેટ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ W. ચાલો 32 m1 બેરિયમ સલ્ફેટનું વજન છે ગ્રામમાં, તો એ આપેલ છે 0.4813 ઇન્ટુ 100 અપોન 233 W પદાર્થનું વજન 0.157. ચાલો આને સોલ્વ કરશો તો આનો જવાબ સમથિંગ 40ની આજુબાજુ આવશે, અને સમથિંગ લગભગ 42 પોઈન્ટની એપ્રોક્સિમેટલી 42% એટલે પર્સન્ટેજ ઓફ સલ્ફર. આમ તો 42.10 જેવો આન્સર એક્ઝેક્ટ છે, પણ 42ની નજીક આનો આન્સર છે એ આવશે એપ્રોક્સિમેટલી. તો આવી રીતે કાર્બનિક સંયોજનોમાં રહેલા સલ્ફરની સોડિયમ પેરોક્સાઇડ અથવા નાઇટ્રિક એસિડની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવાથી સલ્ફ્યુરિક એસિડ બને છે. એની અંદર BaCl2 ઉમેરવાથી બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. આ અવક્ષેપનું વજન કરવાથી આપણે સલ્ફરનું પર્સન્ટેજ કાઢી શકીએ છીએ. ચાલો ક્લિયર છે એટલી વાત? તો સલ્ફરનું ટકાવાર પ્રમાણ આ મેથડથી મેળવવામાં આવે છે. ચાલો આને પોઝ કરો અને નોટ કરો. આગળનું પરિમાપન, ફોસ્ફરસનું પરિમાપન. કાર્બનિક સંયોજનની અંદર ફોસ્ફરસ રહેલો છે માનો કે, તો એ ફોસ્ફરસનું પરિમાપન કેવી રીતે કરવામાં આવે છે સમજીએ. બે રીતે કરી શકાય. તમે કોઈ પણ મેથડનો ઉપયોગ, અહીંયા બે મેથડ છે અલગ અલગ. સૌથી પહેલાં કાર્બનિક સંયોજન કે જે ફોસ્ફરસ કન્ટેનિંગ છે, મતલબ એની અંદર ફોસ્ફરસ રહેલો છે, એ આપણે અગાઉ ગુણાત્મક પૃથ્થકરણથી નક્કી કરી લીધું હશે. એ કાર્બનિક સંયોજનને ધુમાયમાન નાઇટ્રિક એસિડ સાથે, ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરવામાં આવે એટલે કાર્બનિક સંયોજનોમાં રહેલો ફોસ્ફરસ છે ને એ ફોસ્ફરસ એસિડની અંદર રૂપાંતર પામે છે, H3PO4. ઓકે, હવે આ H3PO4માં કાં તમે એમોનિયમ મોલિબ્ડેનમનું દ્રાવણ ઉમેરો. કોણ ઉમેરો? એમોનિયમ મોલિબ્ડેનમનું. તો એની અંદર એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ કોણ બનશે? એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ. અને એની અંદર બધું જ ફોસ્ફરસ આવી જાય. આ ઘન પદાર્થ છે, આનું વજન કરી લેવામાં આવે છે. દાખલા તરીકે હું એમ કહું કે આનું વજન માનો કે આપણે m1 ગ્રામ કહીએ છીએ. લીધેલા કાર્બનિક પદાર્થના વજનને હું શું કહું છું? W ગ્રામ, અને ઓલું છે m1 ગ્રામ. એટલે કાં તમે તમારા કાર્બનિક સંયોજનોમાં રહેલા ફોસ્ફરસને એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટની અંદર કન્વર્ટ કરો, અથવા એક બીજી પણ મેથડ છે. કાર્બનિક સંયોજનની ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફોરિક એસિડ બને છે. એ ફોસ્ફોરિક એસિડમાં મેગ્નેશિયમ મિશ્રણ ઉમેરો, MgSO4, તો એનું રૂપાંતર મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટમાં થાય, અને આને હીટ કરવામાં આવે એટલે દહન કરવામાં આવે તો એમાંથી Mg2P2O7 પ્રકારનું સંયોજન મળે. આ પણ ઘન પદાર્થ છે. કાં તમે આનું વજન કરી લો, એને કહી દો m1 ગ્રામ. હવે જો તમે આ બનાવ્યું હોય તો આના આધારે પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ કેવી રીતે મેળવશો?
જો તમે આ મેથડનો ઉપયોગ કર્યો તો આના આધારે પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ કેવી રીતે મેળવશો? તો કે હું એના સીધા સૂત્રો લખું છું. ફોસ્ફરસનું પરમાણ્વીય દળ છે 31 ગ્રામ પર મોલ. તો આના આધારે ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ કેવી નીકાળશો? તો કે પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ. તો ઉપર આવશે ફોસ્ફરસનું પરમાણ્વીય દળ, એ હું લઈ લઉં છું 31 ઇન્ટુ M1, અહીંયા મળેલા એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેનના વજન M1 ગ્રામ અપોન એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેનનું આણ્વીય દળ, અને એ આણ્વીય દળ યાદ રાખવું પડશે 18,877 ઇન્ટુ 100/W. એ કાર્બનિક પદાર્થનું દળ છે. એટલે જો તમે તમારા કાર્બનિક સંયોજનમાં રહેલા ફોસ્ફરસને એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેનમમાં રૂપાંતર કર્યું હોય તો તમારે આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ કાઢવા પડશે. ક્લિયર છે આટલી વાત? ઓકે, બધા ફોર્મ્યુલા એક સમાન જ છે. કાર્બન લઈ લો, હાઇડ્રોજન લઈ લો, હેલોજન લઈ લો, સલ્ફર લઈ લો, ફોસ્ફરસ લઈ લો. ઉપર એનું પરમાણ્વીય દળ આવે છે, એને ગુણ્યા મળેલા પદાર્થનું વજન છેદમાં જે પદાર્થ બન્યો છે એનું આણ્વીય દળ ઇન્ટુ 100/W. બધામાં આ જ છે. જો તમે આ મેથડને અનુસર્યા હોય, દાખલા તરીકે કાર્બનિક સંયોજનની ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી ફોસ્ફરિક એસિડ બનાવ્યું હોય, એને મેગ્નેશિયમ મિશ્રણ ઉમેરી મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ બનાવ્યું હોય, અને મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટને ઊંચા તાપમાને દહન કરવાથી Mg2P2O7 બનાવ્યું હોય તો તમારે પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ કાઢવા. પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ કેવી રીતે કાઢશો? અહીંયા લખું પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ. અહીંયા P2 સ્વરૂપે છે. જો અહીંયા P છે એટલે આપણે 31 લીધું છે. આ સૂત્રની અંદર P2 એટલે આનું બમણું લેવું પડશે. 31×2 = 62 ગુણ્યા M1 એ આનું વજન હશે Mg2P2O7 નું અપોન આનું આણ્વીય દળ 222 222 ટકાવાર પ્રમાણ કાઢવા 100/W. ચાલો, જો તમે કાર્બનિક સંયોજનને આ સ્વરૂપમાં રૂપાંતર કર્યું હોય તો આ સૂત્રનો, અને આ સ્વરૂપમાં રૂપાંતર કર્યું હોય તમારા ફોસ્ફરસને તો આ સૂત્રનો ઉપયોગ કરી અને પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ છે એ મેળવી શકાય. હવે મારે આમ બધું લખવાની જરૂર નથી કે આટલા ગ્રામ આ તો એમાં 31 ગ્રામ ફોસ્ફરસ તો 1 ગ્રામમાં કેટલા ગ્રામ, M1 ગ્રામમાં કેટલા ગ્રામ, અને 100/W કરશો. આ સૂત્ર કેવી રીતે મેળવીએ છીએ એની તમને ટોટલી ખબર છે. આ પદાર્થ એનું આણ્વીય દળ અને એની અંદર રહેલા ફોસ્ફરસનું પરમાણ્વીય દળ. અહીંયા ફોસ્ફરસ 1 છે એટલે અહીંયા 31 લીધા, અહીંયા ફોસ્ફરસ 2 છે એટલે 31×2 = 62 લીધા. ચાલો, ક્લિયર છે ફોસ્ફરસ? એક એક્ઝામ્પલ જોઈ લો, બહુ નાનું એવું એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ લખાવું છું. દાખલા તરીકે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ. ચાલો, એની રકમ જુઓ. 2.2 ગ્રામ 2.2 ગ્રામ કાર્બનિક સંયોજનની 2.2 ગ્રામ કાર્બનિક સંયોજનની અરે યાર 2.2 ગ્રામ કાર્બનિક સંયોજનને કોન્સન્ટ્રેટ HNO3 સાથે હીટ કરતાં H3PO4 બને છે. કોન્સન્ટ્રેટ HNO3 સાથે ગરમ કરતાં H3PO4 બને છે, જેની જે MgNH4PO4 ના અવક્ષેપ આપે છે, જેને ગરમ કરતાં 1.33 ગ્રામ Mg2P2O7 આપે છે. તો પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ કેટલા થાય? અથવા આ કાર્બનિક સંયોજનમાં
ફોસ્ફરસ કેટલા પર્સન્ટેજ હશે? અહીંયા સીધું દેખાય છે કે આપણા કાર્બનિક સંયોજનની અંદર રહેલો ફોસ્ફરસ અંતે કયા ફોર્મની અંદર, તો કે Mg2P2O7માં કન્વર્ટ થાય છે. મતલબ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હશે એટલે ફોસ્ફોરિક એસિડ બન્યો હશે H3PO4. H3PO4 આ ક્યારે આપે? તો કે મેગ્નેશિયમ મિશ્રણ સાથે એને ગરમ કરો ને MgSO4 સાથે, ત્યારે આ આપે. એને ગરમ કરવાથી આ મળે. મતલબ અંતિમ મળતો પદાર્થ આ છે, એટલે આ સૂત્રનો ઉપયોગ અહીંયા આગળ આપણે કરવો પડશે. તો હું અહીંયા લખું છું કે પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ ઇઝ ઇક્વલ ટુ 62 ઇન્ટુ M1 અપોન 222 ઇન્ટુ 100/W. 62 ઇન્ટુ M1 મળેલા પદાર્થનું દળ 1.33 અપ ટુ 222 ઇન્ટુ 100W. લીધેલા કાર્બનિક પદાર્થનું વજન 2.2 ગ્રામની અંદર લેવાનું છે આ બધું. ઓકે, ચાલો આને કેલ્ક્યુલેટર મારજો એટલે આનો આન્સર છે એ આવશે, અને એ આન્સર પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ હશે. ચાલો, ક્લિયર છે આટલી વાત? તો ફોસ્ફરસને કાં તમે એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેનમમાં રૂપાંતર કરી અને ફોસ્ફરસના પર્સન્ટેજ કાઢી શકો, અથવા ફોસ્ફરસને Mg2P2O7 કમ્પાઉન્ડની અંદર રૂપાંતર કરી અને તમારા કાર્બનિક સંયોજનમાં પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ કાઢી શકો. ચાલો આને પોઝ કરો અને નોટ કરો. ચાલો, એના પછી છેલ્લું અને લાસ્ટ પરિમાપન, ઓક્સિજનનું પરિમાપન. આમ તો ઇન જનરલ ઓક્સિજનનું પરિમાપન કરવામાં આવતું નથી, કારણ કે તમે બાકીના બધા તત્વોના ટકાવાર પ્રમાણ શોધી લો અને એનો સરવાળો કરો. જો એ 100 ન થાય તો ઓક્સિજન હાજર હોય, જો 100 થઈ જાય તો ઓક્સિજન નથી. અને કેટલા ટકા? તો કે 100માં જેટલા ટકા ઘટે છે એટલા ટકા કોણ છે? ઓક્સિજન. પણ જો તમારે ઓક્સિજનનું પરિમાપન કરવું હોય તો એના માટે પણ મેથડ છે. મેથડ છે જ નહીં એવું નથી, મેથડ છે નો ડાઉટ, પણ જનરલી કરવામાં આવતું નથી, કારણ કે બીજા બધાનું કરી લો એટલે ઓક્સિજન આ ઓટોમેટિક ખબર પડી જાય કે ઓક્સિજન છે કે નહીં. જો 100% ન થાય તો ઓક્સિજન પ્રેઝન્ટ છે, અને 100%માં જેટલો ઘટે છે એટલા ટકા ઓક્સિજન છે, આવું નક્કી કરવામાં આવે છે. માનો કે તમારે ઓક્સિજનનું પરિમાપન કરવું છે તો એના માટે પણ આવી જ એક મેથડ છે. તમે ચોક્કસ વજનનો કાર્બનિક પદાર્થ લો, એના વજનને હું W કહું. માની લો કે આની અંદર ઓક્સિજન છે, તો આને ઓક્સિજનની ગેરહાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરો, એટલે નાઇટ્રોજન યુક્ત વાતાવરણમાં ઊંચા તાપમાને ગરમ કરશો ને, કારણ કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરશો તો કદાચ આની અંદર ઓક્સિજન નહીં હોય તો ઓક્સિજન આવી જાય. એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરતા આમાંથી જો ઓક્સિજન હશે તો ઓક્સિજન વાયુ અને બાકી અન્ય વાયુઓ છે નીકળશે. હવે ઓક્સિજન વાયુ છે ને એને ઊંચા તાપમાને કોક ઉપરથી, રક્તતપ્ત કોક, લાલ ચોળ ગરમ કરેલા કોલસા ઉપરથી પસાર કરશો, એટલે કોલસા સાથે ઓક્સિજનની ઊંચા તાપમાને પ્રક્રિયા થવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. એ કાર્બન મોનોક્સાઇડની આયોડિન પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થાય. પણ I2O5 છે એટલે 5 મોલ અહીંયા ઓક્સિજન જોહે, 5 મોલ અહીંથી ઓક્સિજન 5 અણુ, તો 5 અણુને અહીંયામાં રૂપાંતર કરશે. ઓકે, એટલે અહીંયા આ ફોર્મ્યુલામાં 5 તો ખાલી આને બેલેન્સ કરવા માટે લખેલ છે. હવે એકદમ લોજિક સમજજો તમે. દાખલા તરીકે માનો કે અહીંયા 2 મોલ કાર્બન મોનોક્સાઇડ, માનો કે તમારા કાર્બનિક સંયોજનમાં 1 મોલ ઓક્સિજન હોય, O2 હોય, એટલે હું આમ લખું 1 મોલ O2 હોય, તો એમાંથી 2 મોલ કાર્બન મોનોક્સાઇડ બનશે, 2 મોલ કાર્બન મોનોક્સાઇડ. અને એને આયોડિન પેન્ટોક્સાઇડ સાથે જો 2 જ મોલ હશે તો અહીંયા 2 મોલ શું મળશે? 2 મોલ CO2. હવે CO2ના મોલ કેવી રીતે શોધવામાં આવે? CO2 એક વખત આપણે કાર્બનનું પરિમાપન કર્યું હતું, એવી જ રીતે CO2ને કેલ્શિયમ ક્લોરાઇડની અંદર શોષવામાં આવશે. આપણે કાર્બનના પરિમાપન વખતે કેલ્શિયમ ક્લોરાઇડ વાપર્યો હતો, તો એ કાર્બન ડાયોક્સાઇડનું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતો. તો કાર્બન ડાયોક્સાઇડના શોષણથી અહીંયા ઓક્સિજનનું પ્રમાણ આપણે નક્કી કરશું. તો આનું વજન છે એ લેવામાં આવે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડના વજનના આધારે
ઓક્સિજનના વજનની ગણતરી કરવામાં આવે છે. આનું વજન માનો કે તમને W1 ગ્રામ મળ્યું, સોરી M1 ગ્રામ. કેટલું મળ્યું? M1 ગ્રામ. તો હવે તો સીધી વાત થઈ ગઈ કે ભાઈ આ એટલે પણ અહીંયા જોજો, આ 2 મોલ તો આ 1 મોલ છે, એટલે હું આમ લખું, જો 2 મોલ O2 હોય તો એની અંદરથી 1 મોલ O2 બને છે. 1 મોલ O2 મતલબ 1 મોલ O2 હોય ને તો એમાંથી 2 મોલ CO2 બને છે. ઓકે, 2 મોલ CO2 નું આણ્વિક દળ કેટલું થાય? 1 નું 44, તો 2 નું 28 ગ્રામ CO2. એનો મતલબ થાય 1 મોલ O2, ઓક્સિજનનું આણ્વિક દળ 16, 16 દુ 32, એટલે 32 ગ્રામ O2 થાય. તો હવે હું એમ કહું કે 1 ગ્રામ CO2 ઉત્પન્ન થતો હોય તો એની અંદર તો કે ઓક્સિજન કેટલો હશે? 32/88 ગ્રામ O2. પણ અહીંયા M1 ગ્રામ ઉત્પન્ન થાય છે, તો M1 ગ્રામ CO2 એ ઓક્સિજન કેટલો? તો કે 32 × M1/88 ગ્રામ O2. ચાલો પરસેન્ટેજ ઓફ O2 નીકાળી શકશો. પરસેન્ટેજ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ 32 × M1 મળેલ કાર્બન ડાયોક્સાઇડનું વજન, કાર્બન ડાયોક્સાઇડનું આણ્વિક દળ ઇન્ટુ 100/W, જ્યાં M1 મળેલા CO2નું વજન છે અને કેમાં લેવાનું? ગ્રામમાં. W લીધેલા કાર્બનિક પદાર્થનું વજન અને એ પણ કેમાં લેવાનું? ગ્રામમાં. તો આ સૂત્રને આધારે એટલે કાર્બન માટે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે ને ઓક્સિજન માટે પણ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર. પણ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરતા હતા કાર્બનનું, ત્યારે અહીંયા 12 આવ્યા હતા, કારણ કાર્બનનું પ્રમાણ શોધતા હતા. અને અહીંયા આવ્યા હતા 44, કારણ કે એક કાર્બન ડાયોક્સાઇડ આપે છે. જ્યારે એક O2 એટલે 32, 2 CO2 આપે એટલે 2 CO2 એટલે 88. એટલે બધા જ સૂત્રો એક્ઝેક્ટલી સેમ છે. ચાલો આના આધારે પર્સન્ટેજ ઓફ O2 છે એ આપણે મેળવી શકીએ છીએ. એટલે હાલમાં તો ખરેખર આટલી બધી મેથડ, આટલી બધી પ્રોસેસની જરૂર નથી. ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળા એવા ઇન્સ્ટ્રુમેન્ટો અવેલેબલ છે લેબોરેટરીની અંદર કે જેની અંદર 1 થી 3 ગ્રામ જેટલો ખાલી કાર્બનિક પદાર્થ હોય ને તો તમામે તમામ તત્વો અને તમામે તમામ તત્વોની ટકાવાર પ્રમાણ છે એ કાઢીને આપી દે છે. એટલે હાલમાં તો ઓટોમેટિક ટેકનિકલ પ્રોસેસ દ્વારા દરેક તત્વોનું પરિમાપન, ગુણદર્શક અને ભારદર્શક પૃથ્થકરણ છે એ ઓટોમેટિક એટલે શોર્ટ ટાઈમની અંદર અને થોડા એવા જથ્થાના પદાર્થ વડે પણ આપણે આ પ્રકારના તત્વોનું ગુણદર્શક અને ભારદર્શક પૃથ્થકરણ છે એ કરી શકીએ છીએ. ચાલો તો આજે અહીંયા તમામે તમામ તત્વોનું ટકાવાર પ્રમાણ અને એ ટકાવાર પ્રમાણ શોધવાના જે સૂત્રો છે ને એ ખૂબ મહત્ત્વના છે. અને લગભગ મોસ્ટ ઓફ સૂત્ર એ કેરિયસ પત્તીને બાદ કરતા નાઇટ્રોજન માટે બાકીના તમામે તમામ સૂત્રો છે એ લગભગ ઇક્વલ છે. માત્ર તમારે જે તત્વ છે એનો પરમાણ્વીય દળ અને એમાંથી જે સંયોજન બને છે એનું આણ્વિક દળ, આ બે તમને ખબર હોય ને એટલે લગભગ સૂત્રો છે એ તમે યાદ રાખી શકશો. ઓકે, એટલે બધા જ સૂત્રો ઉપર એક નજર કરી લો. અહીંયા પહેલું છે કાર્બન, પર્સન્ટેજ ઓફ કાર્બન. તો કાર્બન કયા ફોર્મમાં મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડની અંદર રહેલા કાર્બનનું પરમાણ્વીય દળ 12, મળેલા કાર્બન ડાયોક્સાઇડનું વજન, કાર્બન ડાયોક્સાઇડનું આણ્વિક દળ 44, 100/W. જ્યાં જ્યાં છે ત્યાં કાર્બનિક પદાર્થનું દળ છે. એ જ રીતે નંબર 2 હાઇડ્રોજન. હાઇડ્રોજન કયા ફોર્મમાં મળે છે? H2O. એટલે અહીંયા એવું હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ H2 સ્વરૂપે એટલે 2, H2Oનું વજન, H2Oનું આણ્વિક દળ, 100 કાર્બનિક સંયોજનનું દળ. ખાસ કરીને થર્ડ નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવા માટે ડ્યુમા અને ઝેલ્ડાર, અને આ બેની અંદર થોડું ડિફરન્ટ છે કારણ કે નાઇટ્રોજન હંમેશા ગેસિયસ ફોર્મમાં મળે છે એટલે બે સૂત્રની અંદર એનું કદ લીધેલ છે. પણ જો ડ્યુમા પત્તી હોય તો V2ml N2નું કદ આવશે. ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે. જો ઝેલ્ડાર પત્તી લીધી હોય તો અહીંયા નાઇટ્રોજન આ N નોર્માલિટી અને વોલ્યુમ
એ નાઇટ્રોજન ગેસનું નથી, ખાસ યાદ રાખજો. H2SO4ની નોર્માલિટી છે અને H2SO4નું કદ છે. કોના માટે? તો કે NH3ના તટસ્થીકરણ માટે વપરાયેલા H2SO4નું કદ છે. ઘણી વખત કુલ કદ અને NaOH સાથે મળતા કદ હશે તો એ બેનો ડિફરન્ટ લઈ અને NH3ના તટસ્થીકરણ માટે વપરાયેલ H2SO4નું કદ મેળવવું પડશે. એટલે આ બે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખવા જેવું ખરેખર આની અંદર જ છે. બાકીના બધા ઇક્વેશન એકદમ ઇઝી છે. હેલોજન, તો હેલોજન કયા ફોર્મમાં મળે છે? AgX, AgCl, AgBr, AgI. તો અહીંયા જે કોઈ હેલોજન હોય, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એનું પરમાણ્વીય દળ ગુણ્યા M1, જે આ પદાર્થ મળે છે એનું આણ્વીય દળ. AgX, AgCl, AgBr અથવા AgI હોય તો એનું આણ્વીય દળ અલગ અલગ આવશે 100/W. બાકી તો ઇક્વેશન એકદમ ઇઝી છે. એમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ યાદ હોય, બ્રોમિનનું યાદ હોય, આયોડિન અને સિલ્વરનું યાદ રાખવું પડશે. આયોડિન 127 અને સિલ્વર 108. એટલે આ છે નંબર 4 હેલોજન માટે. નંબર 4 હેલોજન. નંબર 5 સલ્ફર માટે. સલ્ફર છે એ બેરિયમ સલ્ફેટમાં રૂપાંતર પામે છે. આ યાદ રાખવું પડશે. એટલે અહીંયા સલ્ફરનું પરમાણ્વીય દળ, બેરિયમ સલ્ફેટનું આણ્વીય દળ, મળેલા બેરિયમ સલ્ફેટનું વજન 100/W. બેરિયમનું આણ્વીય દળ કદાચ મિસ્ટેકથી ભૂલાઈ જાય, બેરિયમનું પરમાણ્વીય દળ યાદ હોય તો બેરિયમ સલ્ફેટનું આણ્વીય દળ, કારણ કે આમાં સલ્ફર છે ને સલ્ફર 32 ને ઓક્સિજન 16, સરવાળો કરીને તમે મેળવી શકો. નંબર 6 ફોસ્ફરસ. ફોસ્ફરસને એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેનમની અંદર રૂપાંતર કરો તો આ સૂત્ર. તો અહીંયા ફોસ્ફરસ 1 છે એટલે 31 અને એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેનમનું આણ્વીય દળ છે 1877. જો ફોસ્ફરસ છે એને Mg2P2O2 સ્વરૂપે રૂપાંતર કર્યું હોય તો અહીંયા P2 એટલે 31/62 થશે અને આનું આણ્વીય દળ છે 222, 222. M1 100/W. એ જ રીતે નંબર 7 ઓક્સિજન. પર્સન્ટેજ ઓક્સિજન નિકાલવા ઓક્સિજનનું કન્વર્ટ કેમાં કરીએ છીએ? CO2. પણ 1 મોલ O2 માંથી 2 મોલ CO2 બને છે, એ આપણે યાદ રાખશું. એટલે 1 મોલ O2નું આણ્વીય દળ 32, 2 મોલ CO2નું આણ્વીય દળ 88. M1 100/W, જે W કાર્બનિક પદાર્થનું દળ છે. બસ આ ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાથી અને કયો પદાર્થ કેમાં કન્વર્ટ થાય છે. કાર્બન છે ને કાર્બન ડાયોક્સાઇડમાં, હાઇડ્રોજનને પાણીમાં, નાઇટ્રોજનને એમોનિયા. પણ એમોનિયાના કદના આધારે, એમોનિયાના H2SO4 સાથેના એસ્ટિમેશનના આધારે આ બે સૂત્ર છે આવેલા છે. હેલોજન હોય તો AgXમાં રૂપાંતર થાય, સલ્ફર હોય તો બેરિયમ સલ્ફેટમાં રૂપાંતર થાય, ફોસ્ફરસ હોય તો એ આ પ્રકારના 2 કમ્પાઉન્ડમાં રૂપાંતર કરી શકાય અને ઓક્સિજન હોય તો એનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડમાં કરી અને એનું જથ્થાત્મક પૃથ્થકરણ કરી એનું ટકાવાર પ્રમાણ મેળવવામાં આવે છે. એટલે કાર્બનિક સંયોજનની અંદર રહેલા તત્વો અને તત્વોના ટકાવાર પ્રમાણને આધારે એનું આણ્વીય સૂત્ર છે એ નક્કી કરવામાં આવે છે. આણ્વીય સૂત્ર ઉપરથી પછી એનું બંધારણીય સૂત્ર છે એ નક્કી કરી શકાય. ચાલો તો અહીંયા આજે કાર્બનિક સંયોજનનું ગુણદર્શક અને માત્રાત્મક બંને પૃથ્થકરણો છે એને અહીંયા ફિનિશ કરીએ છીએ. આવી જ રીતે ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.